આવી ઠંડીમાં આપણે મજા પડે તેવી અને બધાને ભાવે તેવી હોટ ચોકલેટની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. તો વેલકમ ટુ માય ચેનલ. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તેના માટે મેં બાઉલમાં કોર્નફ્લોર લીધો છે અને આ કોર્નફ્લોરમાં આપણે થોડું દૂધ નાખીને તેને બરાબરથી મિક્સ કરી દેવાનું છે. દૂધ તમે થોડું નવાઈ જેવું જ લેવાનું છે અને આ મિક્સ કર્યા બાદ આપણે તેને સાઈડ ઉપર મૂકી દઈશું. અને હવે મેં લાઇટ અને ડાર્ક ચોકલેટ લીધી છે. તમે ખાલી ડાર્ક પણ ચોકલેટ લઈ શકો છો. તમને ચોકલેટ ડાર્ક ભાવતી હોય તો તમે એ હિસાબથી લઈ શકો છો. હવે ગેસ પર એક કઢાઈ ચડાવી છે. તેમાં આપણે 3 કપ દૂધ નાખી દેવાનું છે અને આમાં કોકો પાવડર નાખીશું. તમને જેટલો ડાર્ક જોતો હોય એ હિસાબથી તમારે કોકો પાવડર લેવાનું છે. હવે આને આપણે લગાતાર હલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હવે આ રીતે બધું મિક્સ કરી થઈ ગયા બાદ આપણે તેમાં જે કોર્નફ્લોર પેસ્ટ બનાવી હતી તે આપણે નાખવાની છે અને તેને પણ આપણે લગાતાર હલાવીને મિક્સ કરી દેવાનું છે. તમે જે સ્લો થોડું હલાવશો તો તમારે આમાં લમ્સ પડી શકે છે, તો કન્ટિન્યુઅસલી હલાવવાનું છે. હવે આપણે આમાં મિક્સ કરીને આમાં આપણે સાકર નાખીશું. હવે સાકરને બી મિક્સ કરી દેવાની છે. સાકરને બધું મિક્સ થઈ ગયા બાદ બરાબર હવે આપણે જે ચોકલેટ કટ કરીને રાખી હતી તે બધી આમાં આપણે એડ કરી દઈશું. ઘણાને એટલું ડાર્ક હોટ ચોકલેટ નથી ભાવતું હતું તો કોકો પાવડર ને ડાર્ક ચોકલેટ ઓછી નાખતા હોય છે. તો તમને જે હિસાબથી તમારે જોતું હોય એ હિસાબથી તમે લઈ શકો છો. હવે આપણે આ ચોકલેટ આપણી મેલ્ટ થઈ ગઈ છે. મેલ્ટ થઈ ગયા બાદ તેને 2 મિનિટ થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમ ગરમ આપણે હોટ ચોકલેટ સર્વ કરવા લઈ લઈશું. તો તમારા ઘરે મહેમાન આવે ત્યારે તમે જરૂરથી આ હોટ ચોકલેટ સર્વ કરજો. ઠંડીમાં ખૂબ જ મજા આવશે. તો કેવી લાગી મારી આ રેસીપી? મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના